નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાયાણમ, નમો લોહે સૌવસાઉણમ. એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસી બ્રહ્મમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ. ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષોથી વ્યાપ્ત બનેલું આ જગત. ઘરની અંદરમાં, પરિવારની અંદરમાં, વ્યક્તિની અંદરમાં આ 5 દોષોનું કોઈ પણ તોફાન જોવા માટે મળશે. દરેકની ઘટના અલગ, દરેકના પ્રકારો અલગ, દરેકના પ્રસંગો અલગ, દરેકના અવસરો અલગ, દરેકના નિમિત્ત પણ અલગ. પણ આવા નાના મોટા અનેક પ્રકારના અપાર ઝઘડા આ 5 દોષોના કારણે આ વિશ્વની અંદરમાં જોવા માટે મળે છે. એકલા ઝઘડા નહીં, એટલે એવા જે પણ અનબનાવો હોય, અશુભ પ્રસંગો હોય, અપમંગલ હોય, અમંગલ ઘટનાઓ હોય, આ 5 દોષોમાંથી ઉત્પન્ન થયેલી આ બધી જ વાતો હોય છે. હવે 5 દોષો કોઈક અશુભ પરે આપણા જીવનમાં આવી ગયા, રહી પણ ગયા, સ્થિર પણ બની ગયા અને બરોબર સ્થાન મજબૂત બનાવીને બેસી ગયા. હવે એમાંથી મુક્ત થવા માટેનો રસ્તો એક જ છે કે ભીષણ પુરુષાર્થ. આવી કથાઓ વાંચ્યા પછી જો એ મહાત્મા એવું કરી શકતા હોય, આપણા કરતાં વધારે પ્રમાણની અંદરમાં જેમને આ દોષો સતાવતા હતા, આપણા કરતાં વધુ એક્સેસ જે દોષો એમને પરેશાન કરતા હતા, એમને તો આના કારણે ખૂન ખરાબા કર્યા, હિંસાઓ કરી, કટલે આમ કરી, આખા પરિવારને ચંડસોમે ખતમ કરેલો, ખબર છે ને કથાની અંદરમાં. અને મોહદત્તના પણ તોફાનો કેવા હતા, સગી દીકરી એની સાથે વ્યભિચાર કરવાના પ્રસંગ ઊભા કરેલા હતા. આટલા બધા ખતરનાક બની ગયેલા દોષોના ભોગ બનેલા જીવો જો તરી શકતા હોય, પામી શકતા હોય, તો આપણે કેમ નહીં? બસ જરૂર છે માત્ર એક હથિયાર ઉઠાવવાની, એક ભીષણ પુરુષાર્થ કરી લેવાની, એક ખૂંખાર કર્મો સાથે જંગ ખેલી લેવાની, તો કદાચ આપણે પણ સફળ બની જઈએ. એ કહાની બતાવવા માટેનો આ ગ્રંથ છે. બસ છેલ્લા ચેપ્ટરમાં આપણે ચાલી રહેલા છીએ. પરમાત્મા મહાવીરની નિષ્ઠાની અંદરમાં 5 મુનિવરો સંયમ જીવનની આરાધના કરે છે. ક્યાં એક વખતના આ ખૂંખાર દોષોના ભોગ બનેલા જીવો કેવા પોતે પણ ખતરનાક બની ચૂકેલા હતા, કેવી નાની બાબતોની અંદરમાં ખૂન ખરાબા કરતા હતા. ખબર છે ને, માયાદિત્ય અને લોભદત્ત કેવા ચોરીઓ કરી છે અને કેવા પૈસા ડૂબાવવાના કામ કર્યા છે. આજે બધા જીવો પરમાત્મા મહાવીરના નિશ્રાની અંદરમાં પ્રભુના હાથે સ્વદીક્ષિત બની અને ઉત્તમમાં ઉત્તમ સંયમ જીવનની આરાધના કરે છે. એમાં સૌથી પહેલા મહારથ મુનિવાર, જે પૂર્વના ભવની અંદરમાં કુવલયમાલાનો જીવ રહેલો છે. આ ભવની અંદરમાં મગધ દેશના સમ્રાટ સૈનિક રાજાનો 8 વર્ષનો દીકરો છે. સંયમ સ્વીકાર્યું, ઉંમર થઈ, હવે અંતિમ આરાધના કરવા તૈયાર થયા છે. તો આ અંતિમ આરાધના એ દરેક વ્યક્તિના જીવનનું એક લક્ષ્ય હોવું જોઈએ. બધી જ જીવનમાં ધર્મ સાધના કરી, સામાયિક કર્યા, પ્રતિક્રમણ કર્યા, 99 કરી, ઉદ્ધાન કર્યા, છરીપાણી સંઘમાં ગયા, સતુંજયમાં ચોમાસા કર્યા, દાન, દક્ષિણા, તપ, ત્યાગ, તપસ્યા, એનાથી બધાથી જીવન શણગાર્યું. પણ જો અંતિમ સમયની અંદરમાં આવી અંતિમ આરાધના કરવાનું ચૂકી ગયા, તો કદાચ આપણી બધી જ આરાધના એક વખત તો સાઈડમાં રહી જવાની અને જે અશુભલેશિયાની અંદરમાં આપણે મળ્યા એનો નતીજો કદાચ પરિણામ પહેલા ભોગવવું પડતું હોય છે. તો દરેક મહાપુરુષો અંતિમ આરાધના આવી કરતા હોય છે. હવે માનો આપણે જાતે પણ કરી શકીએ અથવા તો કોઈક આવીને કરાવે. અહીંયા મહારથ મુનિવર, અહીંયા 5 મુનિવરો પોતાની જાતે સ્વયં રીતે અંતિમ આરાધના કરે છે. જ્યારે ખબર પડી કે હવે આયુષ્ય ઓછું બાકી બચ્યું છે, ગમે તારે આયુષ્યના દીપક બુઝાઈ જવાનું છે, ગમે તારે શ્વાસ છૂટી જવાના છે, તો એવા સમયની અંદરમાં અંતિમ આરાધના શરૂ કરે. હવે આપણે શું કરવાનું આપણને તો ખબર નથી. હજી તો એમ જ લાગે હું યુવાન છું, હજી તો મારું જિંદગી ચાલશે, હજી તો મારું શરીર ચાલશે. તો એવા વ્યક્તિઓએ પણ રોજ એક વખત તો બહુ શોર્ટની અંદરમાં ટૂંકા પાયે આવી અંતિમ આરાધના જીવનમાં કરી લેવાની. અને જે લોકો 60 વર્ષની ઉપર ગયા છે
એમને તો સુતરામ કરી લેવાની, કારણ કે 60 વર્ષ ગયા એટલે કે 60 વર્ષ જીવવાના છો હવે એવું નક્કી નથી. ગમે ત્યારે બોલાવો આવી જાય, યમરાજાનું તેડું આવી જાય તો કહી દેવાનું સાહેબ તૈયાર છીએ, કોઈ ડર નથી. યમરાજા પણ ચોંકી જાય, અરે સાહેબ અંતિમ આરાધના કરી દીધી, બધું જ કરી દીધું, સર્વ પાપોને ઓસરાવી દીધા, બધી જ પ્રકારની વિરાધનાઓથી દૂર થઈ ગયા છીએ, હવે કોઈ કહેતા કોઈ ડર નથી. મહારથ મુનિવરે પંચાચારની આરાધના કરી, જ્ઞાનાચારની આરાધના કરી, દર્શનાચારની આરાધના કરી. હવે આવે છે ચારિત્રાચારની આરાધના. એમાં 5 સમિતિ અને 3 ગુપ્તિની આરાધના કરે છે. એમાં 5 સમિતિ 3 ગુપ્તિ, ઇરિયા સમિતિ, ભાષા સમિતિ, એશના સમિતિ, આદાન ભંડમત્ત નિક્ષેપણા સમિતિ, ઉચ્ચાર પાસવાન ખેરજલ સિંઘાણ પારિઠાવણ્ય સમિતિ, આવી જે 5 સમિતિ છે. અને મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ એ અષ્ટ પ્રવચન માતા. તો હે પરમાત્મા, આ 5 સમિતિ અને 3 ગુપ્તિ, આ અષ્ટ પ્રવચન માતા, એની અંદરમાં મેં જે પણ કાંઈ વિરાધના કરી, યુગ માત્ર ઉપર નજર નાખીને ચાલવાનું હતું એવું ન ચાલ્યો, એવી ઇરિયા સમિતિ મેં ભાંગી. એ જ પ્રમાણે હું ન ચાલ્યો. હું રસ્તા ઉપર મારી નજર રોડ ઉપર નથી, આજુબાજુની અંદરમાં નજર ફરતી હતી. તો એવા સમયની અંદરમાં મને જે પણ પાપ દોષ અત્યાચાર લાગ્યો હોય એ બધાનું મન વચન કાયાથી મિચ્છામિનુકડમ અને મારું એ દુષ્કૃત મિથ્યા થાવ. હવે ભાષા સમિતિનો મેં ઉપયોગ ન રાખ્યો. બોલતી વખતે વડીલ છે કે નથી, ઉત્તમ છે કે નથી, ઉપકારી સામે છે કે નથી, મારા ઉત્તમ ઉપકારી અને ગુરુજનોને મેં જવાબ આપ્યા, એમની સામે જબાન લડાવી, એમની સામે ખોટું બોલ્યો, એમને ઉતારી પડ્યા, એમને ખોટા પડ્યા, એમની સાથે જીવા જોડી કરી, એમની સાથે વાદ વિવાદ કર્યો, એમને નીચા ઉતારવાનો પ્રયત્ન કર્યો. આવા ભાષા સંબંધી મારું જે પણ પાપ દોષ અત્યાચાર લાગ્યો હોય, પ્રભુ એવી એવી ભાષા બોલ્યો કે ક્યારેક કોકની આંખમાંથી પાણી પડી જાય એવી પણ વાણી બોલ્યો છું. કોઈને ઘા વાગ્યો, મારા બોલવાના કારણે કોઈનું હૃદય દુભાઈ ગયું હોય, આ બધી જ મારી ભાષા સમિતિ મેં તોડી હોય તો મારું એ દુષ્કૃત મિથ્યા થજો. બસ હવે આ જીવનના અંતિમ ક્ષણે ઊભો છું. હવે મારે કોઈની સાથે વેર નથી, કોઈની સાથે મારો વિરોધ નથી, કોઈની સાથે મારો અણબનાવ નથી. આ ભાષા સમિતિ દ્વારા જે પણ કાંઈ આવા પાપ દોષ અત્યાચાર લાગ્યા હોય એ બધાનું મિચ્છામિનુકડમ છે. પછી વસ્ત્ર, પાણી, ભોજન, ગ્રહણ, આ બધું જ એશના સમિતિ મેં ન પારી હોય. મેં ગવેષણા ન કરી, મેં ગોચરી પાણી સામેથી મંગાવી, દોષિત ગોચરી પાણી વોરી, વસ્ત્ર વગેરે નિર્દોષ ન વાપર્યા, દોષિત વસ્તુઓ વાપરી. તો આ બધાનું પણ મન વચન કાયાથી મારું મિચ્છામિનુકડમ એ આજ્ઞા ખંડનની હું માફી માંગુ છું. પછી ચીજ વસ્તુ લેતા કે મૂકતા, આપતા, આદાન નિક્ષેપણા સમિતિ, કોઈક વસ્તુ લીધી, કોઈક વસ્તુ આપી, કોઈક વસ્તુ મૂકી, આ બધું જ કરતા કરતા મેં પૂંજ્યું ન હોય, પ્રમાર્જ્યું ન હોય. અને મારા એ પ્રમાદના કારણે જેટલા પણ જીવો મારાથી મરી ગયા હોય, ઘરની અંદરમાં છો, દિવાળીના સમયની અંદરમાં આ સમિતિનું બહુ પાલન કરવું પડે એમ છે. કબાટ ખસેડવાના, કબાટ બંધ કરવાના, કબાટ ખોલવાના, કબાટ ઝાટકવાના. આ બધાની અંદરમાં કોઈ ઈંડા ફૂટ્યા, કોઈ નાનકડા જીવોના ઘર તૂટી ગયા, કોઈ જીવો મરી ગયા, વંદા, માખી, મચ્છર જેવા જીવો ખાતમું બોલાઈ ગયા. તો આ બધાનું પ્રભુ મારું મિચ્છામિનુકડમ. પછી દુષ્પતિલેહન, અપ્રમાર્જન કર્યા હોય, મેં વસ્તુનું પલન પણ ન કર્યું, 2 વાર પલન કર્યું અથવા તો 1 પણ વખત પલન ન કર્યું હોય, તો આ બધાને આ પ્રમાદની હું નિંદા કરું છું. પછી મલ, મૂત્ર, થૂંક, શ્લેષ્મ, પરસેવેત એટલે કે પરસેવો, આ બધું મેં યોગ્ય જગ્યાએ ન પઠવ્યું, યોગ્ય જગ્યાએ મેં એની જૈણા ન કરી. હું જ્યાં ત્યાં થૂંક્યો અને એ સુકાયું નહીં, એમાં સમૂર્છિન જીવો પેદા થઈ ગયા. પરસેવાવાળા કપડાં મેં એમને એમ ડૂચા નાખીને મૂકી દીધા. અથવા તો મલમૂત્રની જે વિધિ હતી, પારિષ્ટાપનિકા વિધિ, એ યોગ્ય મેં ન કરી, જે તે જગ્યાની અંદરમાં પઠવી દીધું. તો એના કારણે જે લોકોને મનની અંદરમાં અપભ્રાજના થઈ, દુઃખ થયું, જીવોની વિરાધના થઈ, જીવ હિંસા થઈ, એ બધાનું ઉન્માર્ગની હું નિંદા કરું છું. અને ત્રિવિધે મારું મન વચન કાયાથી મિચ્છામિનુકડમ. હવે શિયલવનનો નાશ કરનારા મનરૂપી મનોમત હાથી વિસરી રહેલો છે. આ મનરૂપી હાથી શિયલરૂપી જંગલનો વિનાશ કરે છે. જીન વચનરૂપી ચારિત્ર બંધને પારવા છતાં પણ હું મારા મનને શાંતિથી નથી રાખી શક્યો. આ મણિરથ કુંવર અંતિમ સમયની અંદરમાં અરિહંત પરમાત્મા, સિદ્ધ પરમાત્મા, આચાર્ય ભગવંતો, શ્રવણ ભગવંતો એ બધાની સામે કન્ફેસ કરે છે કે હું ચારિત્રરૂપી બંધનની અંદરમાં બાંધ્યા પછી પણ હું મારા મનરૂપી હાથીને બાંધી નથી શક્યો. પ્રજ્વલિત થયેલો વચનરૂપી દાવાનળ
એ મારા સંયમ રૂપી ઉદ્યાનને બારી રહેલો છે. એને મૌન રૂપી જળ સિંચવા છતાં પણ જે પ્રમાદ થયો, જે નુકસાન થયું, એ બધાનું મન વચન કાયાથી મિચ્છામિ દુક્કડમ. તપેલા લોઢા જેવી આ કાયા જ્યાં પણ ગયો ત્યાં વિરાધના કરી. જેમ લોખંડનો ગોરો તપેલો હોય અને જ્યાં જ્યાં અગ્નિથી લાલ ચોર બનેલો લોખંડનો ગોરો જ્યાં જ્યાં પણ જશે ત્યાં જીવોની કિલામના અને વિરાધના અને અયત્ના કરતા જશે. તો લોખંડના તપેલા ગોરાની જેમ મેં જે પણ કાંઈ અપ્રમાદ કર્યો, પ્રમાદ કર્યો, મેં જે પણ કાંઈ તુણખલ વગેરે વિરાધના કરી, સતત સાવધાન રાખ્યું હોય છતાં પણ આ કાયા છે અને કાયાના માટે અથવા તો કાયા દ્વારા જે પણ પાપ થયા હોય એ બધા જ મારા સંયમની મલિનતાની હું નિંદા કરું છું. જિંદગીભર ઉત્કૃષ્ટ સંયમ જીવન પાર્યું છે. અપ્રમત્ત અવસ્થાની અંદરમાં સંયમ જીવનના દિવસો પસાર કર્યા છે. છતાં પણ એમ કહે છે કે મારાથી કોઈ પણ પાપ દોષ અતિચાર થઈ ગયો હોય એ બધાનું મન વચન કાયાથી મિચ્છામિ દુક્કડમ. આ 5 સમિતિ 3 ગુપ્તિ જે મારાથી કોઈ પણ અત્યાચાર થયો હોય એની હું નિંદા કરું છું, ગરહા કરું છું. હવે 12 પ્રકારનો બાહ્ય તપ અને 12 પ્રકારનો આભ્યંતર તપ. છતી શક્તિએ પણ મેં તપ ન કર્યો, શક્તિ હોવા છતાં પણ મેં ગોપવી. તો એ બધાનું મન વચન કાયાથી નિંદા કરું છું. આ પ્રમાણે મહારથ મુનિવરે 4 સ્કંદવાળી એટલે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વિદ્યાચાર એ રૂપી આરાધનાને સાધી અપૂર્વકરણ કર્યું. શપક શ્રેણી માંડી, શુક્લ ધ્યાનના પાયાની અંદરમાં ગયા અને જ્ઞાન, દર્શન, ચારિત્ર ઉત્પન્ન કરી અને એ જ સમયની અંદરમાં કાર કરી ગયા અને અંતકૃત કેવલી બનીને કાયમ માટે મોક્ષની અંદરમાં પધારી ગયા. 5 જીવોમાંથી સૌથી પહેલો જીવ કોઈ મોક્ષમાં ગયા હોય તો આ કુંવલે માલાનો જીવ મણિરથ કુંવર. નાની ઉંમરમાં પ્રભુના હાથે દીક્ષા લીધી, સંયમ સ્વીકાર્યું, સૈનિક રાજા જેવા પિતા મળ્યા, ઉત્તમ મહારાણી જેવી માતા મળી અને નાનકડી ઉંમરની અંદરમાં સંયમ જીવન સ્વીકારી અને અંતિમ સમયમાં આ અંતિમ આરાધના કરી, અંતિમ નિર્યામણા કરી અને અંતર્ગત કેવલી બની અને મોક્ષમાં પધારી ગયા. 5 જીવોમાંથી એક જીવ તો કાયમ માટે મોક્ષમાં સિધાવી ગયા. આ કુંવલે માલાનો આ જીવ છે અને એને સકલ કર્મનો ક્ષય કરી અને અંતિમ તીર્થંકર પરમાત્મા મોક્ષમાં જાય એની પહેલા તો એ પહોંચી ગયા. હવે કામ ગજેન્દ્ર મુનિવર પોતાની અંતિમ આરાધના કરે છે. 5 મુનિવરની અંતિમ આરાધના આવશે. મેં ગઈકાલે પણ કીધેલું હતું, આજે ફરી વખત કહી દઉં છું કે આ પ્રવચન રોજ સાંભળી અને આવી અંતિમ આરાધના માટે આપણે ઉદ્યત રહેવું છે. બહુ ટૂંકાણની અંદરમાં આ પ્રવચનનું ટૂંકી નોંધ કરી લો અથવા તો ટૂંકની અંદરમાં એનો સાર મેળવી અને કેવી રીતે ઓછામાં ઓછા સમયની અંદરમાં હું મારી અંતિમ આરાધના રોજની રોજ કરી લઉં. યાદ રાખજો, ભલે શરીર યુવાન છે પણ મોત ગમે ત્યારે આવી શકે છે. આવી કરેલી અંતિમ આરાધના આપણને કેટલા બધા નિષ્પાપ અને નિશ્ચિંત બનાવી દેશે. અચાનક મોત આવી ગયો હોય, હવેનો જમાનો એવો છે કે એટેક આવ્યો, 2 સેકન્ડમાં તો ખેલ ખતમ. લોકો એને મોત બહુ સારું ગણે. સાહેબ કેટલું સારું મોત, ન કોઈની સેવા લેવી પડી, ન પરાધીન રહેવું પડ્યું, ન હોસ્પિટલમાં જવું પડ્યું, ન કોઈ પરિવારને દુઃખી કરવા પડ્યા. બાબા એ મોત સારું નથી ગણાતું. સારું મોત એને ગણાય છે કે તમારી કઈ લેસિયા ચાલી રહેલી છે. સારી લેસિયામાં કેન્સરનું મોત હોય તો પણ સારું ગણાય અને ખરાબ લેસિયાની અંદરમાં 2 સેકન્ડમાં જીવ ચાલી જાય એ પણ મોત ખરાબ ગણાય. અંતિમ સમયમાં મારી લેસિયા કેવી ચાલશે? મેં જેવી અંતિમ આરાધના કરી હશે એવી. અને એ લેસિયા ઉપરનો આખો આવતા ભવનો મદાર બંધાયેલો છે. હવે કામ ગજેન્દ્ર મુનિવર, યાદ છે ને કામ ગજેન્દ્ર મુનિવરની કથા? સ્ત્રીઓના શોખીન, અતિશય સ્ત્રી લોલુપ, કામાંધ આ વ્યક્તિ હતા અને આ ભવની અંદરમાં એમને કેટલી ઉત્તમ સંયમ જીવનની સાધના કરી. શ્રીમંદર પરમાત્મા પાસે આમને જવાનું એક સૌભાગ્ય પ્રાપ્ત થયું. શ્રીમંદર પરમાત્માના દેશનાની અંદરમાં જઈને બેસવાનું આમને એક સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું અને શ્રીમંદર પરમાત્માએ મહાવીર ક્ષેત્ર અને ભરત ક્ષેત્રની જે ડિફરન્સો બતાવ્યા એ બધી વાતો અમને જાણવા માટે મળેલી હતી. કામ ગજેન્દ્ર મુનિવર હવે એમની અંતિમ આરાધના કરે છે. કેટલાક દિવસો પસાર થયા, પોતાના આયુષ્યનો ક્ષય જાણ્યો એટલે પ્રભુની પાસે આવ્યા. સંલેખના કલ્પ કરનારા કામ ગજેન્દ્ર મુનિ સંથારા ઉપર બેઠા. એક પ્રાસુક અને નિર્વદ્ય ભૂમિ ઉપર સંથારો પાથરી લીધો. રખેને કદાચ શરીર ઢળી પડે, દેહ ઢળી પડે તો કોઈ પણ જીવોની વિરાધના ન થવી જોઈએ. અને સંથારા ઉપર બેસી અનંત અરિહત પરમાત્મા, અનંત સિદ્ધ પરમાત્મા, અનંત પંચ પરમેષ્ઠી ભગવંત, મુનિ ભગવંતો, સમણ ભગવંતો આ બધાના સાક્ષીની અંદરમાં કામ ગજેન્દ્ર મુનિવર આખી અંતિમ આરાધના શરૂઆત કરે છે. 3 લોકના ગુરુ, 3 લોકના પ્રથમ મંગલ સમાન
એવા ઋષભદેવ પરમાત્મા અને બાકીના જે 23 તીર્થંકર પરમાત્મા છે એ બધાને મારા નમસ્કાર હોજો. આ બધાને નમસ્કાર કરી હું ફરી વખત સર્વવિદથી ઉજળું છું, ફરી વખત સામાયિક ઉજળું છું. હે ભગવાન, ત્રિવિધ યોગ વડે અને કરણ વડે આ સામાયિક કરું છું. રાગ દ્વેષથી મુક્ત થઈને સામાયિક કરું છું. એ બંને વચ્ચેના મધ્યસ્થ ભાવને હું ધારણ કરું છું. લોભ કે મોહથી મુક્ત એવા મારા વડે સૂક્ષ્મ કે બાદર પ્રાણવદ ત્રિવિધે થયો હોય તો એ બધાનું ત્રિવિધે હું ઘોષરાવી દઉં છું. પ્રભુ, સંયમ જીવનમાં તો વિચર્યો, ઘણી મેં સાવધાની રાખી, છતાં પણ સૂક્ષ્મ કે બાદર જે પણ જીવોની મારાથી વિરાધના થઈ ગઈ હોય, જાણે અજાણે થઈ ગઈ, નાની વિરાધના થઈ, મોટી વિરાધના થઈ, અલ્પ પ્રમાણમાં થઈ, અતિ પ્રમાણની અંદરમાં થઈ, એક વખત થઈ, વારંવાર થઈ, એ બધાનું ત્રિવિધે ઘોષરાવું છું અને મન વચન કાયાથી ત્રિવિધે ઘોષરાવી દઉં છું. હવે હાસ્ય દ્વારા, ભય દ્વારા, ક્રોધ દ્વારા, લોભ દ્વારા અને મોહ દ્વારા જે પણ કાંઈ અસત્ય બોલ્યો હો તો એ બધાનું ત્રિવિધ કાળ યુક્તને ત્રિવિધે મિચ્છામી રૂપે માંગુ છું, ઘોષરાવી દઉં છું. ત્રિવિધ કાળ યુગે મેં કોઈ પારકી વસ્તુ જીવનમાં લઈ લીધી હોય, મેં મારા 5 મહાવ્રતોનું ખંડન કર્યું હોય, પારકી વસ્તુ લઈ લીધી, એમને જણાવ્યા વગર લઈ લીધી, એવું અદત્તાદાનનું પાપ સેવ્યું હોય, મેં મોડું આપ્યું, પાછું ન આપ્યું, પાછું આપ્યું પણ નહીં, જ્યાં ત્યાં રખડતું મૂકી દીધું અને એના કારણે એ વ્યક્તિને જે મનમાં અસમાધિ થઈ, એમની અસમાધિમાં હું નિમિત્ત બન્યો, તો મારા આ પાપને ત્રિવિધે હું ઘોષરાવું છું અને મિચ્છામી રૂપમ માંગુ છું. આજના જમાનામાં વિચારવું હોય તો પૂછ્યા વગર કોઈના વસ્ત્ર લઈ લીધા, મોબાઈલ લઈ લીધો, ગાડી લઈ લીધી, બાઇક લઈ લીધી, એના ઘરની કેટલીક વસ્તુઓ પૂછ્યા ગયા વગર વાપરી લીધી, લઈ લીધી, એને પૂછ્યા વગર એના બેંકમાં એકાઉન્ટમાંથી પૈસા પણ કાઢી લીધા. આવા જેટલા પણ અદત્તા દાનના પાપ કર્યા હોય આ બધાનું ત્રિવિધે મારું મિચ્છામી રૂપમ, સવારનો સમય હોય અથવા તો સાંજનો સમય હોય અને આવી રીતે એકાંતમાં જઈ બસ આવા ટૂંકા પ્રવચનો જો સાંભળી લીધા હોય, આવા અંતિમ નિર્યામણાના કેટલી બધી મનને શાંતિનો અનુભવ થાય, કેટલો અહેસાસ થાય કે હા, કેટલા બધા પાપોની જંજારમાંથી, જંજીરોમાંથી મુક્ત થઈ ગયો. હવે આ કામ ગજેન્દ્ર મુનિવર આગળ વિચારે છે કે મનુષ્ય, તિર્યંશ કે દેવતાઈ સંબંધો, એના જે પણ કંઈ મૈથુનના મેં સંયોગો કર્યા હોય, મેં કંઈ પણ મૈથુનના સેવન કર્યા હોય, પ્રભુ સંસારીપણાની અંદરમાં કામાંત હતો, સ્ત્રીઓનો શોખીન હતો, અનેકવિધ સ્ત્રીઓને મેં ભેગી કરેલી હતી, છતાં પણ મારી કામ વાસના તૃપ્ત નથી થતી. તો પ્રભુ આવા દેવતા સંબંધી, મનુષ્ય સંબંધી, તિર્ય સંબંધી સ્ત્રીઓ સાથે જે મૈથુનના સંયોગો કર્યા હોય, એ બધા કાલ્પનિક કર્યા હોય કે શરીર દ્વારા કર્યા હોય, એ બધાના મન વચન કાયાથી મિચ્છામી રૂપમ અને ત્રિવિધે હું ઘોષરાવી દઉં છું. સચિત્ત કે અચિત્ત કે મિશ્ર આવા કોઈ પણ ત્રિવિધ કાલ યોગની અંદરમાં કોઈ પણ પ્રકારનો ભાવ એકઠો કર્યો હોય તો એ બધાનું પણ ઘોષરાવી દઉં છું. કોઈ એવોમાં પરિગ્રહ એકઠો કર્યો, વસ્તુઓ એકઠી કરી, બિનજરૂરી સામગ્રીઓ ઘરમાં ભેગી કરી, બિનજરૂરી વસ્તુઓ ઘરની અંદરમાં લઈ આવ્યો, તો આ બધાનું પણ મન વચન કાયાથી મિચ્છામી રૂપમ. રાત્રે બનાવેલું હોય એવા અસન પાડી મેં દિવસે ખાધા, દિવસે બનાવેલા છે રાત્રે ખાધા, રાત્રે બનાવેલા છે અને રાત્રે ખાધા. આવા જે પણ કાંઈ મેં ભોજન વગેરે કર્યા હોય, અભક્ષના ભોજન કર્યા હોય, વર્તમાન સમયમાં તો અભક્ષ ભોજનનું તો આખું એક ચેપ્ટર અલગ કાઢવું પડે. કેટલી બધી ગંદી ચીજો, નકામી ચીજો અને એટલા બધા ફૂડ પોઈઝન થાય છે ખાવાના કારણે, એટલા લોકોની ખાવાના કારણે તબિયતો બગડે છે. આ બધા જ ભોજન, આ બધી જ વસ્તુઓ, અભક્ષના ખાનપાન, હોટલના ખાનપાન, અયોગ્ય ખાનપાન, જે મનુષ્ય જીવનને ન શોભે એવા ખાનપાન, નોનવેજ ખાધા, અંડા વગેરે ખાધા, તો પ્રભુ આ બધાનું મન વચન કાયાથી મિચ્છામી રૂપમ. ધન સુંદર છે, તરુણી સ્ત્રીઓ, આ બધાના વશે ધન, સુંદર સ્ત્રીઓ વિશે કે સુંદર રત્નો વિશે કે રૂપિયા, માણેક વગેરે વસ્તુઓ વિશે મને જે પણ કાંઈ મમત્વ ભાવ થયો હોય, મને એની ઉપરની જે આસક્તિ ઉત્પન્ન થઈ હોય, એ બધી વસ્તુઓનું માલિક બનવાનું જે મનમાં ભાવ ઉત્પન્ન થયો હોય, તો પરમાત્મા એ બધાનું પણ ત્રિવિધે ઘોષરાવું છું અને ત્રિવિધે મિચ્છામી રૂપમ માંગુ છું. સાધુ જીવનમાં છું, વસ્ત્ર, પાત્ર, દંડા, ઉપકરણ, શિષ્ય વગેરે ઉપર મને મમત્વ ભાવ થયો હોય, મારો ભક્ત છે, મારો શિષ્ય છે, આ મારો સંતારો છે, મારા કપડાં છે, આ બધી વસ્તુઓ મારી છે, ઇવન આ મારી પ્રવચનની નોટ છે, કોઈએ અડવાનું નહીં, મારા સિવાય કોઈએ અહીંયા હાથ નહીં લગાડવાનો,
આવું જે પણ કાંઈ મમત્વ ભાવ ઉત્પન્ન થયો હોય એ બધાને મન વચન કાયાથી વોસરાવું છું. પ્રભુ, સુંદર પુત્ર, પુત્રી, નોકર, ભાઈઓ આ બધા ઉપર પણ જો મને મમત્વ ભાવ થયો હોય, સંસારીપણાની અંદરમાં છો, નોકર ઇત્યાદિ પ્રત્યે મમત્વનો ભાવ થઈ ગયો, કોણ કોનું છે આ સંસારની અંદરમાં, શેના માટે મારે મમત્વ રાખીને રાગ ભાવ પોષવાનો, અથવા તો સાધુ જીવનની અંદરમાં છું, આ મારો ભક્ત છે, આ મારો વિશેષ ભક્ત છે, આ મારો વીઆઈપી ભક્ત છે, એના ઘરે મારે પગલાં કરવા જવાનું, બીજાના ઘરે પગલાં કરવા નહીં જવાનું, એને જ મારે વાસક્ષેપ નાખવાનો, બીજાને પણ નહીં નાખવાનો, આવા બધા મેં મમત્વ ભાવ પેદા કર્યા હોય તો પ્રભુ એ બધાનું મન વચન કાયાથી મિચ્છામી દુક્કડમ. પછી બહેનો, માતા, પિતા, મિત્ર આ બધા ઉપર જો દુરંત અંતવાળો મમત્વ ભાવ થયો હોય તો પ્રભુ એ બધાનું પણ મન વચન કાયાથી મિચ્છામી દુક્કડમ. કામ ગજેન્દ્ર મુનિવર પ્રભુની સમક્ષ કેટલી બધી ઊંડી ભવ આલોચના કરે છે, અંતિમ આરાધના કરે છે કે પ્રભુ આવા ખૂણા ખાચરાની અંદરમાં જે પણ કાંઈ દોષોનું સેવન થઈ ગયું હોય બસ આજે બધાને મારે ત્રિવિધે માફી માંગવી છે, ત્રિવિધે મિચ્છામી દુક્કડમ માંગવા છે, અથવા તો માલિક ઉપર, સ્વજન ઉપર, સુજન ઉપર, પરિજન ઉપર કે ભવન ઉપર, મકાન ઉપર, રહેઠાણ ઉપર, ઘર ઉપર, રેસિડેન્સ ઉપર, સોસાયટી ઉપર, મારા પોતાના ફ્લેટ કે બંગલા ઉપર જે પણ કાંઈ મમત્વ ભાવ થયો હોય એ બધાનું મન વચન કાયાથી મિચ્છામી દુક્કડમ અને પ્રભુ ઘોષિરાવું છું. મુનિવર હલકા થતા જાય છે. કામ ગજેન્દ્ર મુનિવરે સંયમ જીવનની અંદરમાં આવ્યા પછી આડો આંક વારી દીધો છે, ઘોર તપસ્યા કરી, શ્રેષ્ઠ કોટીનો વૈરાગ્ય ધારણ કર્યો, છતાં પણ અંતિમ સમયની આરાધના કરવાનું એ બધાના માટે કમ્પલસરી છે, અતિ આવશ્યક છે. કદાચ જે પાપો એ વખતે યાદ ના આવ્યા હોય તો અત્યારે યાદ આવ્યા હોય, અત્યારે પણ યાદ ના આવ્યા હોય તો મન વચન કાયાથી મિચ્છામી દુક્કડમ પણ માગી અને આપણે એનાથી મુક્ત થઈ શકીએ છીએ. હવે આગળ બતાવે છે કે બંધુ પ્રત્યે સ્નેહ થયો, સૈયા ઉપર સ્નેહ થયો, ઘાટ, પાટ, સંથારા અથવા તો સંયમ જીવનના જે પણ કાંઈ ઉપકરણો હોય આ બધા ઉપર જે મમત્વ ભાવ થયો એ બધાને ત્રિવિધે વોસરાવી લઉં છું. મારા દેહને કંઈ કષ્ટ ન થાવ એવા શરીર પ્રત્યેનો પણ જે મમત્વ ભાવ થયો હોય, મારા શરીરને જરા પણ કષ્ટ પહોંચવું ન જોઈએ, મારા શરીરને જરા પણ હાનિ પહોંચવી ન જોઈએ, મારા શરીરને સહેજ પણ ઘસાવવું ન પડવું જોઈએ, આવા બધા શરીર ઉપરના મમત્વ ભાવ રાખ્યા, કોકના માટેના વ્યક્ત કર્યા. તે બધાનું પ્રભુ હું ત્રિવિધે મિચ્છામી દુક્કડમ માગું છું. અમારો સ્વભાવ સુંદર છે, આવું પોતાના સ્વભાવ માટે પણ મમત્વ ભાવ ઉત્પન્ન થયો. અરે મારો નેચર તો એકદમ સારામાં સારો, આપણો નેચર તો એકદમ સારો હોય, આપણે તો કોઈને કશું કહીએ જ નહીં, આપણે કોઈને કશું બગાડીએ પણ નહીં. આવા પ્રકારનો મને મારા સ્વભાવ ઉપર મમત્વ ભાવ થયો હોય તો પ્રભુ એ બધાનું ત્રિવિધે મિચ્છામી દુક્કડમ માંગુ છું. અમારું નગર, અમારો દેશ, અમારું ગામ, અમારી સોસાયટી, અમારા ફ્લેટ, અમારી જાતિ, અમારી જ્ઞાતિ, અમારો સમુદાય, અમારા ગુરુભાઈ, અમારા ગુરુભાઈઓ, અમારા ફલાણા તીર્થો, અમારો સંઘ, અમારું પ્રવચન, આવી બધી કેટલીક બાબતોની અંદરમાં મને જો મમત્વ ભાવ થયો હોય, પ્રભુ આવું ડગલે પગલે થયું છે, આ મારો સમુદાય છે, આ મારા ગુરુ છે, આ મારા ગુરુભાઈઓ છે, આ બધા સારા બાકી બધા ખરાબ, અથવા તો મારા સંબંધીઓ સારા બાકી બધા ખરાબ, આવા બધા જે પણ મનમાં મમત્વના ભાવ ઉત્પન્ન થયા હોય એ બધાનું ત્રિવિધે વોસરાવી દઉં છું. પછી મેં કોઈ પણ જીવ ઉપર મૂઢ ભાવે કોપ કર્યો હોય, એ જીવ ઉપર ગુસ્સો કર્યો હોય તો એ બધાનું પણ મિચ્છામી દુક્કડમ માંગુ છું અને એ બધા જીવો પણ મને ક્ષમા આપે. પછી કોઈક જીવ ઉપર મૂઢ ભાવથી મેં અભિમાન કર્યું, જોયું મને કેવી વ્યક્તિ મળી ગઈ છે, કેવા મને ભક્તો મળી ગયા, કેવી મને સુંદર પત્ની મળી ગઈ, કેવા મને હોશિયાર દીકરાઓ મળી ગયા, કેવા મને હોનહાર શિષ્યો મળી ગયા, જોયું આપણને તો બધા આવા જ મળે. આવું બધું મગજની અંદરમાં અભિમાન કર્યું હોય તે બધાનું પણ મન વચન કાયાથી મિચ્છામી દુક્કડમ. પ્રભુ મેં કોઈ પણ જીવ ઉપર મૂળ ભાવથી માયા કર્મ કર્યું, એને ઠગ્યા, એની સાથે ચીટિંગ કરી, તો એ બધાનું પણ હું ઘોષણાવું છું અને મન વચન કાયાથી મિચ્છામી દુક્કડમ માંગુ છું. એ બધા પણ મને મિચ્છામી દુક્કડમ આપું. મેં કોઈ પણ દ્રવ્ય માટે મૂળ ભાવથી લોભ કર્યો હોય, કોઈ પણ વસ્તુ માટે મારા હૃદયમાં લોભ પેદા થઈ ગયો, દવા દો ને કામ લાગશે, રાખો ને, કામરી, કપડા, પાત્રા, એસેસરીઝ, નોટ, પેન, બોક્સના બોક્સ ભરાતા જાય. વર્તમાન સંયમ જીવનની આ મોટી કમનસીબી છે કે બોક્સના બોક્સ ભરાતા જાય, ગાડીઓની ગાડીઓ ભરાતી જાય, લોકોના ઘરમાં જગ્યા નથી એટલે ઉપાસેમાં સામાન મૂકવા પડે. તો આ બધો જ મેં જીવનમાં પરિગ્રહ કર્યો. મૂઢ ભાવથી આ બધા દ્રવ્યમાં મેં જે મન બનાવ્યું
તો એ બધા લોભ કસાય માટે મારું મન વચન કાયાથી મિચ્છામિ દુક્કડમ, એ બધા જ મને ક્ષમા આપો. મેં જો કોઈ પણ કાલે મારાથી રાગ રક્ત બનીને મેં કસાયો કર્યા હોય, હું જ મારી ઉપર રાગ કરું અને એ રાગની અંદરમાં જે આડા આવે બધા જીવો ઉપર જો મેં ક્રોધ કર્યો, કરુણા ન કરી, તો એ બધાનું મન વચન કાયાથી મિચ્છામિ દુક્કડમ, મારા મિથ્યા દુષ્કૃત થાઉં. હવે આગળ પાપનું પ્રતિક્રમણ કરે છે. કામ ગજેન્દ્ર મુનિવર તો હજી ઓર વધારે આરાધના કરે છે. કેવી સુંદર આરાધના છે. આ આરાધના જો આપણે પણ દિવસમાં એક વખત કરીએ અથવા તો મહિને એકવાર, વર્ષે એક વખત તો કરવી જ છે. ઘણી વખત ચોમાસાની અંદરમાં પ્રોગ્રામ કરાવું છું, ભવો ભવના પૂતગલ ઘોષણાવાની ક્રિયા. બસ એ ક્રિયામાં આવી જ બધી બાબતો આવે કે આપણે આજે જીવતા છીએ, હોસ્પિટલમાં નથી, કાને સંભળાય છે, સમજણ માટેનું બ્રેઇન છે, તો અત્યારે કરી લઉં, પછી કયા સમયની અંદરમાં કયા સંજોગોમાં જીવવાનું આવે કોઈ જ ખબર નહીં પડે. એટલે હવે મુનિવર પ્રતિક્રમણ અને મોક્ષ ગમનની તૈયારી કરે છે. જો મેં કોઈ પણ જીવનું એક સ્થાનથી બીજા સ્થાનના સંક્રમણ કર્યું હોય, ઠાણાઓ ઠાણમ શંકામિયા, આ બાજુ ભીતે જીવ ચાલતો હોય એને ત્યાંથી હટાવી અને બધી જ કીડીઓને એ જગ્યાની અંદરમાં ભેગી કરી દીધી, તો આ મેં સ્થાનનું સંક્રમણ કર્યું, એમને દોભ્યા હોય, તો મારું મન વચન કાયાથી મિથ્યા દુષ્કૃત થાઉં અને હું માફી માંગુ છું. જો મેં રાગ દ્વેષથી કોઈની ચાડી ખાધી, જૂઠા કર્યા, કોઈના માટે ખરાબ બોલ્યો, ઘસાતું બોલ્યો, બસ મારા ગુરુની લીટી મોટી કરવા માટે મેં બીજા ગુરુની લીટીને નાની કરી નાખી અને એ જગ્યા ઉપર મેં મારા ગુરુના પ્રભાવ પાથરવાના કોશિશ કરી કે ઓલરેડી જ્યાં આગળ એક બીજા કોઈ મહાત્માનો અવગ્રહ હતો, બીજા મહાત્માના ઓલરેડી ત્યાં પ્રભાવ પથરાયેલા હતા. બસ મેં જ મારા ગુરુના પુસ્તકો લખ્યા, ચમત્કારિક બનાવો બનાવ્યા, ચમત્કારિક વાતો લખી નાખી અને આ દુનિયામાં કોણ દુઃખી નથી. આવું બધું પ્રભુ મેં કર્યું હોય તો મારું મન વચન કાયાથી મિચ્છામિ દુક્કડમ. પ્રભુ આવી રીતે મેં જીવોને ડૂબ્યા, રાગ દ્વેષથી ચાડી ખાધી, નિષ્ઠુર કઠોર કર્કશ વચનો બોલ્યો, મર્મ વચન ઉઘાડા કર્યા, આ બધું જ કર્યું હોય. હવે એ બધા જ પાપોની આલોચના કરે છે. નિષ્ઠુર કઠોર અને કર્કશ બની કોઈને મર્મ વચન કીધા, કોઈના મર્મ વચન ખોલ્યા, એની જીવનની ગુપ્ત વાત મેં ખુલ્લી કરી નાખી. તે બધાનું પણ મન વચન કાયાથી મિચ્છામિ દુક્કડમ. મેં કોઈને આપવાનું ન આપ્યું હોય, આશા ભંગ કર્યો હોય, દેવાવાળાને અડકાવી દીધા હોય, તો એ સર્વ જીવો મને ક્ષમા આપો. જેમ દીન પરાભવ રહિત, ગ્રહોથી ઘેરાયેલો, રોગની વ્યાધિથી ભરેલો એવો જીવ એની વિડંબના અને મસ્કરી કરનારો થાય, એવા બધા જીવોની મેં ક્ષમા મજાક ઉડાડી, મસ્કરી કરી. જે દીન છે, પરાભવિત છે, ગ્રહથી ઘસાયેલો છે, થોડીક સમજણ કમ છે, બુદ્ધિ શક્તિ ઓછી મળી છે, તો એવા જીવોની જે મજાક કરી એ બધાનું મન વચન કાયાથી મિચ્છામિ દુક્કડમ અને એ જીવો પણ મને ક્ષમા આપો. મેં બીજા ભવોની અંદરમાં જો કોઈને અનિષ્ટ કે કટુ વચન કયા હોય તે એનું પણ મન વચન કાયાથી મિચ્છામિ દુક્કડમ. મિત્રને ક્ષમા આપું, અમિત્રને મધ્યસ્થ ક્ષમા આપું. મારો જીવ હવે મિત્ર બુદ્ધિથી વિમુક્ત થઈ અને મધ્યસ્થ બનેલો છે. હું કોઈનો મિત્ર પણ નથી, કોઈનો અમિત્ર પણ નથી. હું હવે મધ્યસ્થ જીવ છું. બસ મારે કોઈ નથી અને મારે કોઈની પાસે જવું નથી. આવા મધ્યસ્થ ભાવ દ્વારા જે મુનિવર આરાધનાની અંદરમાં આગળ વધે છે અને એ મિત્રને ક્ષમા આપું છું, અમિત્રને પણ ક્ષમા આપું છું, મધ્યસ્થ ભાવને ધારણ કરું છું અને એ સર્વે પણ મારા મધ્યસ્થ ભાવવાળા થાવ. શત્રુ મિત્ર થાય અને મિત્ર હોય તે ક્ષણની અંદરમાં શત્રુ થાય છે. આવું સંસારમાં પ્રિય અપ્રિયનો ખેલ ચાલ્યા કરે, મિત્ર અમિત્રનો ખેલ ચાલ્યા કરે છે. વિવેકી જણે કરવો યોગ્ય નથી, છતાં પણ મેં કર્યો હોય તો એ સ્વજનો મને ક્ષમા આપો. હું તમારી પાસે માફી માંગવા માટે આવ્યો છું. સ્વજનોને ક્ષમા આપું છું અને દુર્જનોને પણ ક્ષમા આપું છું. સજ્જન કે દુર્જન કે પરજન હવે મારા માટે બધા સરખા છે. મારા સમુદાયના મહાત્મા મળે તો પણ મારા માટે એટલા જ પૂજનીય અને બહુમાનીય, અને મારા સમુદાય વગરના કોઈ પણ ચીજો હોય તો એ બધાને હું મારા માનું છું અને બધા જીવોને મેં મારા સ્વીકારેલા છે. એટલે મારું એ બધાનું મન વચન કાયાથી મિચ્છામિ દુક્કડમ. નારકીમાં નરકના જીવોને, મનુષ્યપણામાં મનુષ્યના જીવોને દુઃખમાં નાખ્યા હોય એ બધા મને ક્ષમા આપો. છજીવ નિકાયની અંદરમાં મેં કોઈનું પણ અશુભ કર્યું હોય તો ભાવથી હું તમને ખમાવું છું. સર્વથા રાગ દ્વેષ અને મોહથી જાણતા અજાણતા જે જીવોને દુઃખી કર્યા હોય એ સર્વ જીવો મને ક્ષમા આપો.
હું સર્વ જીવોને ક્ષમા આપું છું, સર્વ જીવો મને ક્ષમા આપો, સર્વ જીવો સાથે મારે મૈત્રી છે, કોઈની સાથે મારો અમૈત્રી નથી. ખામેની સર્વ જીવે મિત્તિ મેં સર્વ ભૂયેશું, બધા જીવો મારા મિત્ર છે. બસ દૂર રહી અને એ જીવોને સલામી આપું છું. કેવી સરસ મજાની સંયમ જીવનની આરાધના કરી. હવે અંતિમ આરાધના કરવા તૈયાર થયા હોય તો એવા સમયની અંદરમાં કેવી રીતે ઇન્દ્ર મહારાજા નીચે આવે છે અને કેવી રીતે મળે છે અને આગળ કેવી રીતે વાત બને છે એની વાત આપણે જોઈશું. અને આ રીતે સર્વતા રાગ દ્વેષથી બની મોહથી જાણતા અજાણતા જાય પણ જીવોની વિરાધના થઈ હોય, બધા મને ક્ષમા આપો, સર્વ જીવો સાથે મારે મૈત્રી છે, બધા જીવો સાથે મારો મૈત્રીનો કરાર છે, કોઈની પણ સાથે મારો વિરોધ નથી, વેર નથી, મારો કોઈ દુશ્મન નથી, હું કોઈનો દુશ્મન નથી, મારો કોઈ મિત્ર નથી, હું કોઈનો મિત્ર નથી. બસ સર્વથા હવે એકલો છું, એકોહમ નથી મેં કોઈ. આ રીતે સર્વ સાવધ્ય યોગને ભૂસરાવી પૂર્વે કરેલા દુષ્કૃતોની નિંદા કરી અને દુભાવેલા જીવોની ક્ષમાપના માગી અને કામ ગજેન્દ્ર મુનિવર ધીરે ધીરે શુભ પરિણામની ધારાની અંદરમાં ચડ્યા. અપૂર્વકરણ માંડ્યું, સપક શ્રેણીના પરિણામવાળા બન્યા અને એ પણ મહાત્મા કેવળ જ્ઞાનને ધારણ કરનારા થયા. એટલે કે અંતર્વૃત્ત કેવલી બની ગયા. એક અંતર મુહૂર્તમાં તો આખું નાખું બધું જ બદલાઈ ગયું. એક અંતર મુહૂર્તની અંદરમાં નિર્યામના કરી લીધી અને બધા જ પ્રકારના પાપોથી ભોસડાવી અને જાતને મુક્ત બનાવી દીધી. આ છે અંતિમ આરાધના. બે મુનિવરોની અંતિમ આરાધના થઈ. સપક શ્રેણી માંડી અને કામ ગજેન્દ્ર મુનિવર મોક્ષમાં પહોંચી ગયા. 5 જીવોમાંથી 2 જીવો તો મોક્ષમાં ચાલી ગયા. મણિરથ કુંવર કુવલૈમાલાનો જીવ અને મોહદત્તનો જીવ. આ કામ ગજેન્દ્ર, આ 2 જીવોની કથા થઈ ગઈ. હવે 3 જીવો જે બાકી છે એ કેવી રીતે ભગવાન સાથે જોડાય છે અને કેવી રીતે એનો આગળ વિકાસક્રમ થાય છે એ અંગેની મહત્વની વાત આપણે આવતીકાલે જોઈશું. એ જ મંગલકામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.